તો રામ રામ ભાઈઓ, આપણે આવી ગયા છીએ આજે ક્યાં બતાવી દઈએ તમને. આપણે ક્યાં આવી ગયા જોઈ લો. આપણે આવી ગયા છીએ વાડીએ અને નેદવાનું હાલે એટલે પહોંચી ગયા છીએ વાડીએ. તો મિત્રો, તમે આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરશો તમને બધું અલગ અલગ અને નવું નવું જોવા મળશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો. ઠોકી દેવું લાલ બટન ઉપર ક્લિક તમારું અને કરી નાખો સબસ્ક્રાઇબ. ચાલો આગળ વધીએ. આપણા જીરું છે, આ જો વચમાં ક્યાં ક્યાં ઉતરી ગયા છે, બાકી જીરું કાયદેસર સીધી લાઈન જ છે. આમાં ઝાંખું દેખી થઈ જાય ફટાફટ હાલીને એટલે આટલા આપણા જીરું. ઓલી બાજુ છે એ આપણા પાડોશી સેઢા પાડો હોય રણમલભાઈ, એને વટાણા વાવ્યા છે. અને આ છે આપણી ગુંદરી. જેવા આ છે આપણા કરશન કાકાનું છે અમારા, એનું અમે ભાગ્યું વાવી. અને આજે આ હાર અને આ એ બે હાર આજે ઢોર આવ્યા હતા તો એ ખાઈ ગયા છે. બે હાર સીધા સીધ લઈ ગયા છે, સીધે સીધી બે હારું ઢોર ખાઈ ગયા છે. અને બુગાભાઈ અને પ્રેમભાઈ પણ આવી ગયા છે આપણી જોડે. જવું તમે નાટક હું હાજર નહીં જવું તમે જોજો. જ્યાં આપણે નાટક જોજો એને તમે ખાલી જો ભૂકામાં ચડી ગયા. પ્રેમભાઈ ફાટે મને જોઈને. જો શું કરો છો? એકદમ ભૂકો છે એ લીમડાના છાંયે હે આપણો. અને આપણો ટ્રેક્ટર પડ્યું છે એ લીમડાના બખાઈની છાંયે છે. અને ઓલી બાજુ આપણી માણકી પડી છે એ છાંયે જ છે. તો હવે આપણે જાઉં પાણી પીવા આપણા હુંમતભાઈના ઘરે. બરાબર, ઉગાભાઈને અને પ્રેમભાઈને લાગી છે તરસ. તો તરસ લાગે એટલે પાણી તો પીવું જ પડે. પછી બાજુમાં આપણા ભોલા બાપાનું છે, એની બાજુમાં આપણા દેવાભાઈનું છે એટલે દેવાકાનું છે. ભોલા બાપાએ ગુંદરી વાવી છે એ તમને દેખાડીએ. અમારી ગુંદરી તમને દેખાડું. આ છે અમારા કરશન કાકાની જે અમે ભાગ્યું આવ્યું ને એ ગુંદરી છે. અને ઓલી જાની હાજી તમને તો નહીં દેખાય પણ દેખાડ દો. બોલો જો હાજી નીચી છે ને એ છે આપણા ભોલા બાપાનું. એ મકાઈ વાવી છે, ગુંદરી નહીં કોડામ. એમાં તમને ખબર પડે કઈ ગુંદરી અને કઈ મકાઈ ખબર પડે તો કોમેન્ટમાં મારજો કે આ ગુંદરી છે અને આ મકાઈ છે. તો પી આવી પાણી પીતા પીતા તમને દેવા કાકાનું જીરું તમને બતાવીએ કેવું છે. બરોબર, તો હાલો જાય. આપણી સેના નીકળી ગઈ છે. 3 જણાની ટોટલ સેના છે તમારી, 3 જણાની. 2 બચ્ચા પાર્ટી, એક અપન પોણી રહ્યું હાલી નીકળાશી. જો વાડી હા ઝાખું તો જોઈને મને થઈ જાય. હા ડાયરેક્ટ ઝાખું થઈ જાય બોલો. અને ઓલી બાજુ નેદવાનું હાલે છે આપણા જીવાનામાં. તો આ છે આપણા દેવા આકાના જીરું. બરોબર, અને મકાઈ એ રીતના તમને ખબર જ છે બોલા આપવાની છે. દેવા આકાને ક્યાંય ઉતર્યા નથી, આપણા થોડા થોડા ઉતરી ગયા હે. બાજુમાં આ દેખાય એ બધા ઘઉં છે. ઘઉંની બાજુમાં શું છે ખબર નથી, એટલે સારા છે જીરું. અને આપણે ચોચા ખાવાના હે. જો ક્યાં ગયા ને ચોચા તમને દેખાડું કે નહીં કહેવાય નહીં. એ કેમ કે ચોચા ચટણી આમાં તમારા નસીબમાં ચોચાઈ નથી. આમાં આ રહી જો આ ચોચા કહેવાય. ચોચા બુગાભાઈ ને ખાવાના છે. બુગાભાઈ આમ જો ઠેકડા મારે છે. પ્રેમભાઈ તો ભેહું વારી ચરે છે. જો ખાટા મીઠા હોય. બુગા કહી દો હેલો દોસ્તો. તો હાલો હવે ચોચા ખાઈ પછી તમને મળીએ. તો મિત્રો, તમને એક વસ્તુ બતાવું, એ કહેજો કોમેન્ટમાં શું છે ને એ. બરોબર, હા હા શું છે આ જે ઊભું છે ને એ શું છે એ કહી દેજો કોમેન્ટમાં, મને ખબર પડે તો. બરાબર, નકર કોમેન્ટ કરી અને મને પૂછજો, મને ખબર છે શું છે નહીં. બળદું તમને દેખાય તો ઓલા આપણા ધોયડા બળદું છે. અટાણે આપણા બાપાને છે ને બળદું જ ગમે. ટ્રેક્ટર નો જમાનો છે અને સનેડાનો જમાનો છે, પણ આપણા બાપાને બળદું સિવાય કઈ ના હાલે. ટ્રેક્ટર તો છે જ પણ સનેડો નથી. પણ બાપાને બળદું ખપે એટલે બળદું જ ખપે, બીજું કાંઈ નહીં.
બળતું જે ટ્રેક્ટર છે આપણા ગુજરાતી સ્ટાન્ડર્ડ 335 જૂનામાં જૂનું, પણ આના વગર નકામું હે ભાઈ. બાપાને હાલે જ નહીં આના વગર. ગમે એવું તમે સનેડો ગમે એવો લઈ લો, ગમે એવા ટ્રેક્ટર થી ખેતી કરે, પણ આપણા બાપા બળદું સિવાય કઈ ના લે દોસ્ત. બળતું એ બળતું અને જૂનું એ જૂનું. તો મિત્રો હવે બુગાબાઈ ને અને પ્રેમભાઈ ને ખાવા છે ચોચા. તો આપણે જાય આપણે ખાટી આંબલી બીજી છે અહીંયા. ઓલી આંબલીએ તો ચોચા હતા નહીં, તો બીજી આંબલીએ જાય ખાટી મીઠી ચોચા ખાવા. તો બુગાબાઈ ને પૂછી લે તમારે શું ખાવું. બુગાબાઈ શું ખાવું તમારે? હે હાલો પ્રેમભાઈ ને પૂછી લે. પ્રેમભાઈ શું ખાવું? આમ જાઉં ઊંચું જાઉં સમજો શું ખાવું? પોચા ખાવા. ચોચા નહીં ને પોચા, એનું કઈક અલગ જ હોય. હું બોલે આપડી ખબર ના હોય, હું બોલતો હોય પણ એ ચોચા જ આપણે સમજી લેવાનું ભાઈ, માની લ્યો બીજું શું થાય. કા હાલો તો ચોચા ખાવા જાય હવે. તો મિત્રો જારિયા ચોચા અહીંયા ઘણા બધા છે. જારિયા આમાં બધી જગ્યાએ અને પોણીની નેરે છોરા અહીંયા હરપ કોડા જારિયા ઝીણા 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 છે ને એની કહેવાય ચોચા. એની ચોચા ચટણી થાય ને જે ભાઈ ચોચા ચટણી હોય ને ખાવાની બહુ મજા આવે. ટ્રાય કરજો કોક દી. આપણા સટ્ટા પાડોશી છે જેનું નામ છે રણમલભાઈ. એના વટાણા છે, આમ છોટો વટાણા જ છે. ફરતી હુકુમતે વટાણા અને ગુંદરી ને એવું. આપણે ને દેવા કાકાએ જીરું વાવ્યા. જો ભેહું ચરે એમ બધા બે ચરવા માંડ્યા છે. બુગા તું કેમ કરે ત્યાં ઠુમક ઠુમક કેમ કરે તે પાછું કરતા બુગા કરતા એ ગોગી આ ઈના ઢોર જે અહીંયા નીકળીએ હરફ તારો હોગો. તો મિત્રો આ વસ્તુ શું છે? આ ચરડી જેવું છે ઈ કેજો બરોબર. આ એ વટાણા જ છે. આ વસ્તુ હું જઈ કોમેન્ટમાં કહેજો, આખો વિડીયો જોજો હો. દેખાય તમને બાઠેલી હે આ ગુંદરી જો હાર ગુંદરીની અને હાર જો બાઠેલી હે સળંગ બે હાર છે ને એ લઈ લીધી ઢોરે. ટાણા ભાઈ સાંજે રખોડું રાખવા આવવું પડે જતા પ્રેમભાઈ ને ભોગાભાઈ પાકાજી કી બોલાવે. હે જઈ લઈ નાટક એના ચાલુ છે 24 કલાક. સોરી સળંગ બે હાર લઈ લીધી એટલે સાંજે રખોડું રાખવા આવવું પડે છે. મળી હાલો જરાક આગળ જઈને. તો મિત્રો અમારે આવલા ધતુરાના ચંપલ ભૂલાઈ ગયા, વળી લેવા જવાના. ઈ લેવા જઈએ ક્યાં પુરાણા ખાટી આંબલી. ખોટી આંબલી તમે જો જઈએ માથા વગરની હે. વચમાંથી તાર નીકળે છે ને, વચમાંથી તાર નીકળેલી માથું જ કાપીને સાઈડ માંથી આમ હિંગડા જેવા પોઈન્ટ ને પોઈન્ટ બે હિંગડા જેવા ઘર નાખ્યા હે. એટલે વાંધો ના આવે ને ભાઈ. હિંગડા છોકરા ને બધા અમે હટતા હોય પેલા ચટણી ખાતા હોય તો વાંધો ના આવે ને, પોઈન્ટ આવે. જો તમને જીરું દેખાણ વચમાં ક્યાંક ઉતરી ગયા ને દેખાય આમ જ્યાં ખાલા દેખાય છે ને મિત્રો અહીંયા જીરું ઉતરી ગયા હે. તો અહીંયા જીરું ઉતરી ગયા હે એટલે હોઈલે રાખે ભાઈ. હવે ખેતી છે કરવી હેલી નથી ભાઈ, અઘરીનું બહુ લાગે ભાઈ. કરાઈને ખબર હોય, આપણે ખાલી વિડીયો ઉતારવાથી કામ ના થાય. તો આ ધતુરાણા આપણે સંપલા જડી ગયા છે. એ સોસા ચટણીમાં મંડાણું હે. ખાવાનું શું હોય ખાઈ હોય બળદ ને ખબર બોગી ના આ ગોગી ના ઝીણકા હોય ને ખાવાના હોય. હા ઈ હેલ્થી હાવ આ બાજુથી બુગાવે આવે દોડતા. શું કરવા આવી બેન? ખાટા આમલા ના કેવાય ને, ગોગી ની ચોચા ચટણી કેવાય, ચોચા કેવાય. શું કેવાય? હા. હવે વરી પાછા બેહુ ની વરી આપણે મંડાઈ રાખું ચોચા આર્યા જો. इसको कहते हैं चोचा. ये होता है ना ना ભૂલકા જે પાંદડા કહેવાય ને ગોગી ના. હા જો એની કઈ ચોચા. ને આપડે રણમલભાઈ ના વટાણા બધી બાજુ વટાણા જ વાય વાહેલા જો. આ બધા વટાણા છે ઓલી બાજુ જો ને નારિયેરી ને દેખાય છે ને, દેખાય શું કહેવાય તાળી છે નારી નહીં. મને ખબર નથી, તમને ખબર નથી. આપડે બધા હરખીને જ ભેગા થયા અહીં. આ તો અહીંયા એનું મકાન છે
આપણે મસ્ત મજાના ખાટી આંબલીને સાઈ ટોચા ચટણી ખાઈ છે તો ચા. તો મિત્રો હવે અહીં તો બધું થઈ ગયું છે. બુગાભાઈ ને પ્રેમભાઈ ને આપણે વાડીએ લઈ આવ્યા હતા. બરોબર, ઘરે કામ હતું, ઘરે કામ કરતા કરવાના દે અહીંયા છે કઈ સમજેતા નહીં. તો બધું કામ થઈ ગયું હે આપણે વિચારીએ ત્યાં સુધીમાં. તો હવે આપણે જઈ ઘરે. તો મિત્રો આજ માટે ખાલી એટલું. મળશું કાલે એક નવા વ્લોગમાં. તો બધા લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરતા તમે ભૂલી જાઓ છો, સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. મળીએ હવે કાલે. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ. મળીએ, હાલો, રોમ રોમ.